નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જે આંતરખેડમાં મહત્વનું સાધન છે કે જે આપણે વાડીએથી બધી વસ્તુ લઈ જવા માટે પણ ઉપયોગમાં લઈએ છીએ, એવી વસ્તુ જે સનેડો છે એને સબસિડી વિશે આપણે ચર્ચા કરીશું। તો એમાં અરજી કરવાથી લઈને સબસિડી સુધીની સંપૂર્ણ ચર્ચાઓ આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો તો આપણને સંપૂર્ણ માહિતી એના વિશે મળી રહેશે। તો તેમાં કેટલી સબસિડી મળે છે એના વિશે ચર્ચા કરશું। ત્યારબાદ ઓનલાઈન અરજી ક્યારે કેવી રીતે કરવી, ત્યાર પછી આધાર પુરાવો અરજી માટે કયા જોઈશે, ખરીદી ક્યાંથી કરવી, ખરીદી બાદ ડોક્યુમેન્ટ જે છે કોને જમા કરાવવા, કયા ડોક્યુમેન્ટ છે એ જમા કરાવવાના થાય છે, અને સબસિડીની રકમ છે એ આપણા ખાતામાં ક્યારે જમા થશે એ વિશે આપણે ચર્ચા કરશું। તો પહેલાં આપણે સબસિડીની રકમ વિશે ચર્ચા કરશું કે કેટલા આપણે સબસિડી આ સાધનમાં મળવાપાત્ર છે। તો સામાન્ય જાતિ હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, અથવા તો મહિલા ખેડૂત હોય, નાના સીમાંત કે મોટા ખેડૂતો હોય, બધા માટે સબસિડીની રકમ સમાન જ છે। તો એ 25,000 રૂપિયા જ આપણે સબસિડીની રકમ છે। તો એમાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવી? ઓનલાઈન અરજી આપણે કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટર સિટીમાં હોય ત્યાં આપણે અરજી કરાવી શકીએ છીએ। ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં જે VC બેસતા હોય એની પાસે આપણે અરજી કરાવી શકીએ છીએ। ત્યારબાદ મોટા સિટી હોય તો સાયબર કેફેમાં પણ આપણે અરજી કરાવી શકીએ છીએ અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા પણ આપણે અરજી કરી શકીએ છીએ। આજે ખેડૂત મિત્રો આપણે પોતાના મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલમાં કરી શકીએ છીએ। એનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકી દીધેલો છે, એની લિંક જે છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું કે પોતાની જાતે અરજી કઈ રીતના કરવી। તો એ વિડીયો જોતા જઈને આપણે પોતાની જાતે પણ પોતાના મોબાઈલ દ્વારા પણ આપણે અરજી કરી શકીએ છીએ। તો અરજી કરવા માટે ઘટકનું નામ શું હોય છે? આપણે દેશી ભાષામાં સનેડો તો કહીએ છીએ, પણ એનું ટેકનિકલ નામ રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર, આ નામનું આપણે જે ઘટક છે, કાઉન્સમાં સનેડો લખેલું જ છે પણ પહેલાં આ શબ્દ આવશે એટલે આપણે ઘટક શોધવામાં સરળતા રહેશે। તો ખેડૂત મિત્રો, તારીખ 27/3 એટલે 27 માર્ચથી આપણે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને 26/4 એટલે 26 એપ્રિલ સુધી આપણે અરજી કરી શકીએ છીએ। એટલે છેલ્લો દિવસ અરજી કરવાનો 26 એપ્રિલ છે। તો ત્યાં સુધીમાં અરજી કરી દેવી અને 1 મહિનો અરજી થઈ જશે। ત્યારબાદ જે પોર્ટલ દ્વારા ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવશે એ જ આ સાધનની ખરીદી કરવા પાત્ર રહેશે। તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું? તો અરજીની પ્રિન્ટ જે છે એ પોતાની પાસે રાખવી અને જો પૂર્વ મંજૂરીનો હુકમ આવે તો એ પ્રિન્ટ આપણે સાધનિક કાગળોમાં રજૂ કરવાની રહેશે। એટલે આ પ્રિન્ટ જે છે એ આપણે સાચવીને રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીનો હુકમ જો આપણને મળી ગયો તો હુકમ મળ્યા બાદ જે આ સનેડો સાધન છે એની ખરીદી 30 દિવસની મુદતમાં આપણને આપવામાં આવે છે। આ 30 દિવસની અંદર આપણે સાધનની ખરીદી કરી તેના ડોક્યુમેન્ટ જે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને ગ્રામ સેવક શ્રીને જે ઓફલાઈન ડોક્યુમેન્ટ જે આપણે માગે છે એના આપણે રજૂ કરવાના રહેશે। તો સાધનની ખરીદી ક્યાંથી કરવી? સાધનની ખરીદી સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે। આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જોઈ શકીએ છીએ। આઈ ખેડૂત પોર્ટલ આપણે લોગિન કરીએ એટલે કંપની અને ડીલર નામનું ટેબ આવે છે, તેમાં વિભાગમાં ખેતીવાડી વિભાગ પસંદ કરવાનો છે, ઉત્પાદનના પ્રકારમાં ખેત ઓજાર સાધનો પસંદ કરવાનો છે અને ઘટકમાં રાઇડ ઓન પ્રોપેલ સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે સનેડો આપણે પસંદ કરવાનો છે અને સાધન સામગ્રીમાં પણ સનેડો પસંદ કરીને શોધો પર ક્લિક કરશું એટલે આપણે તાલુકાના આપણા જિલ્લાના જેટલા સનેડાના ડીલરો હોય એનું લિસ્ટ આપણે સામે આવી જશે એટલે આપણે શોધવામાં સરળતા રહેશે। હવે જમા કરાવવાના ડોક્યુમેન્ટ કયા ડોક્યુમેન્ટ્સ આપણે જમા કરવાના રહેશે? સાધન સહાય ફોર્મ એટલે કે ચેકલિસ્ટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક છે જે અરજીની પ્રિન્ટના 3 પેજની સાથે જ નીકળી જશે। 1થી વધારે જમીનમાં નામ હોય, 8માં 1થી વધારે નામ હોય તો જ આ સંમતિપત્રક ભરવાનું છે। 1 નામ હોય તો આ સંમતિપત્રક ભરવાનું થતું નથી। તો તેમાં સંમતિપત્રકમાં અન્ય ખાતેદારોના નામ, એની સહી અને નીચે 2 સાક્ષીઓના નામ અને એની સહી લેવાની છે। ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ ગ્રામ સેવક શ્રી દ્વારા આપવામાં આવશે। ખરીદીનું અસલ પાકું બિલ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્ર, આઈ ખેડૂત પોર્ટલ પરનું
ડીલરનું માન્યતા પત્ર અને 7/12/8 ત્યારબાદ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને સાધન સાથે લાભાર્થીનો ફોટો 6x4ની સાઇઝમાં, સિરિયલ નંબર અને મોડલ નંબર લખેલ પ્લેટનો ફોટો 6x4ની સાઇઝમાં, યુનિક સેન્ટ્રલ કોડનો ફોટો 6x4ની સાઇઝમાં, અને ગ્રામ સેવક શ્રી દ્વારા જે વધારાના બીજા ડોક્યુમેન્ટ જે આપણને માગવામાં આવે એ આપણે રજૂ કરવાના રહેશે. આ બધા ડોક્યુમેન્ટ રજૂ થઈ જાય એટલે કે ફાઇલ રજૂ થઈ જાય એટલે એક દિવસે આપણા તાલુકાનું અથવા સેજાનું આપણે ચકાસણી કેમ્પ રાખવામાં આવે છે. આ ચકાસણી કેમ્પમાં પોતાનું સાધન રૂબરૂ લઈ જઈને ચકાસણી કરાવી લેવાની રહેશે. જો માન્ય ડીલર, માન્ય મોડલ અને માન્ય કંપની હશે તો આપણા ખાતામાં ટૂંક જ સમયમાં સબસિડીની રકમ મળવાપાત્ર રહેશે અને આપણને આ સબસિડીનો લાભ મળી શકશે. જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને મોકલવો જેથી બીજા ખેડૂતો પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને અમારી જે કૃષિ ધારા ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દેવી અને બાજુમાં જે બેલ આઇકન છે એને ઘંટડીના નિશાનને દબાવી દેવું જેથી આપણે વખતો વખત વિડીયો મોકલતા હોય તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા આપ આ માહિતીનો લાભ લઈ શકો અને આપણે ફોર્મ ભરી શકીશું. જય જવાન, જય કિસાન.